શું તમને ખબર છે કે નકલી પનીર, એનાલોગ પનીર અને અસલી પનીરમાં શું ફરક હોય છે? તાજેતરમાં ગુજરાતમાં પનીરને લઈને અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે, પરંતુ હજી લોકોને સ્પષ્ટપણે ખબર નથી કે અસલી પનીર અને નકલી પનીરમાં શું ફરક હોય છે. ત્યારે આવો આજે જાણીએ કે અસલી પનીર અને એનાલોગ પનીર વચ્ચે શું તફાવત હોય છે. તો પનીર તથા એનાલોગ પનીરમાં ખાસો તફાવત છે. પનીર દૂધમાંથી બને છે તથા તેમાં બહારથી ફેટ ઉમેરવામાં આવતી નથી. લગભગ 5 લીટર દૂધમાંથી 1 કિલો પનીર બને છે, જેમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. જ્યારે એનાલોગ પનીર બનાવવા માટે દૂધમાંથી ફેટ કાઢી લેવામાં આવે છે તથા વનસ્પતિ તેલની ફેટ ઉમેરવામાં આવે છે. આ પનીર ખાવા લાયક હોય છે, પરંતુ તે અસલી પનીર નથી. હૃદયરોગના નિષ્ણાંતોનું કહેવું છે કે ગુજરાતના યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાના કિસ્સાઓ હવે વધી રહ્યા છે, જેનું એક કારણ આ પનીર પણ હોઈ શકે છે. એનાલોગ પનીરમાં મિલ્ક ફેટ કાઢી વનસ્પતિ ફેટ ઉમેરવામાં આવે છે. તેમાં રહેલા પદાર્થોથી લોહી જાડું થાય છે, જેથી લાંબા ગાળે હૃદયને લોહી પહોંચાડતી કોરોનરી આર્ટરી બ્લોક થઈ જાય છે. એટલે એનાલોગ પનીરથી દૂર રહેવું જોઈએ. આવું પનીર ચાવવામાં સોફ્ટ નથી હોતું, એનાથી હૃદય રોગનો હુમલો થવાની શક્યતા તો વધી જ રહે છે, સાથે જ તે શરીરના વાઇટલ ઓર્ગન્સ ડેમેજ કરી શકે છે. આવું પનીર મોટા ભાગે પેકિંગમાં નથી હોતું અને લૂઝ વેચાય છે. પનીરની સાથે મસાલા નાખવાને કારણે લોકો તેનો સ્વાદ પારખી શકતા નથી. તો આ નકલી પનીરના વધતા કિસ્સા વચ્ચે ગુજરાત સરકારે દરેક રેસ્ટોરાં તથા ફૂડ ઝોન્સને આદેશ કર્યા છે કે ત્યાં વપરાતા પનીર વિશે ગ્રાહકને ફરજિયાતપણે માહિતી આપવામાં આવશે. તો તમે પણ હવે જ્યારે પનીરની કોઈ વસ્તુ જમો ત્યારે ચકાસણી જરૂરથી કરી લેજો. અને આ માહિતી આપને કેવી લાગી છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.